હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જઈ રહ્યા છીએ એ જગ્યા અત્યારે આવી છે, તમે જોઈ શકો, અને વર્ષો પહેલા આવી હતી. તો એ છે આપણું કચ્છનું ફેમસ ધોળાવીરા. તો ફ્રેન્ડ્સ, આપણે હવે જઈ રહ્યા છીએ ધોળાવીરા. તો અમે કાળો ડુંગરથી નીકળી અને બધા જ આ હેવન રોડ જે છે એ કચ્છ ભુજની આ જગ્યાએ આવેલો છે. ફરતો દરિયો છે અને વચ્ચે આ રોડ છે, હેવન રોડ, જેને સ્વર્ગનો રસ્તો પણ કહી શકાય. તો તમે જોઈ શકો છો, ફરતું દરિયામાં નમકનું પાણી છે અને તમને ચારે બાજુ દરિયો જ દેખાશે. તો તમે હવે આ રોડ એન્જોય કરો, ત્યાં સુધી હું તમને આગળની ડિટેલ બતાવું છું. તો ફ્રેન્ડ્સ, આ છે ધોળાવીરા ગામનો જે ધોળાવીરાનો રોડ છે અને તમે જોઈ શકો છો આ ભારતની સરહદનું છેલ્લું ગામ છે અને ત્યાર પછી પાકિસ્તાનની સરહદ શરૂ થઈ જાય છે, કારણ કે અહીંયા પાકિસ્તાન 20 કિલોમીટર જ દૂર છે અને વચ્ચે દરિયો છે, મીઠા પાણીનો, જે આ ખારા પાણીનો. તો ફ્રેન્ડ્સ, આ છેલ્લું ગામ છે આપણા ભારતનું, ધોળાવીરા. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી અમે હવે બધા ધોળાવીરા પહોંચી ગયા છીએ. અહીંયા અમારું ફોટો સેશન કર્યું, બધા બસમાંથી ઉતરી રહ્યા છે અને બધા ગ્રુપ ફોટો પાડ્યો. ને હવે આપણે એન્ટર થઈશું ગેટની અંદર. તો તમે જોઈ શકો છો, એન્ટર થશું એટલે ત્યાં તમને આ મ્યુઝિયમ જોવા મળશે. તો હું તમને મ્યુઝિયમ પ્રોપર બતાવીશ. અમે અહીંયા ટિકિટ લીધી, પરંતુ ટિકિટ ફ્રીમાં છે, તમારે એન્ટ્રી કરવાની રહેશે. તો અમે અહીંયા એના બુકની અંદર એન્ટ્રી કરી, કેટલા લોકો હતા અને કયો ટાઈમ હતો એ. તો આ મ્યુઝિયમ છે એનો ટાઈમ છે સવારે 10 થી 3 અને ત્યાર પછી સાંજે 7 વાગ્યા સુધીનો. તો ફ્રેન્ડ્સ, તમને હું અહીંયા અલગ અલગ એના જે નકશો છે, અંદર બધી હિસ્ટ્રી છે એ બતાવીશ. તો તમે જોઈ શકો છો વર્ષો પહેલાંના જે ત્યાંના સ્ટોન, પથ્થર, ધીમે ધીમે હું તમને બતાવતી રહીશ. આ ત્યાંની માળા છે, પહેલાં જમાનાની સ્ટોનની બનાવેલી. આ મટકા, આમાં જેમાં પાણી સ્ટોર કરતા એ લોકો. ત્યાર પછી એના જે નમૂના છે અમુક એ અહીંયા મૂકેલા છે. આ અલગ અલગ ટાઈપના શિલ્પ છે, જે ડ્રો કરેલા પથ્થર ઉપર કોતરણી કામ કરેલું છે. ફ્રેન્ડ્સ, આ જે ખજૂરી ટાઈપ લીપ કરેલું છે, લીપણ કામ. ત્યાર પછી આપણે જોઈશું અહીંયા નાના નાના વાસણો અલગ ટાઈપના, આવી રીતના હતા પહેલાં જમાનામાં, પણ અવશેષો એના અત્યારે થોડા થોડા છે. આ 5000 વર્ષ જૂનું લાકડું છે એવું ત્યાં લખેલું છે હિસ્ટ્રીમાં. અને ફ્રેન્ડ્સ, અમે 30 જેટલા બહેનો હતા, બધાએ સરસ આ મ્યુઝિયમનો આનંદ લીધો, બધાને ખૂબ જ મજા આવી. તો હું તમને હજી આગળ બતાવીશ ત્યાંનું જે ખોદકામ, પથ્થર, બધું ડિટેલમાં અહીંયા લખેલું છે. જો તમારી પાસે ટાઈમ હોય તો તમે અહીંયા 1-1.5 કલાક જેવો ટાઈમ કાઢી શકો છો. તો અલગ અલગ ટાઈપના આવી રીતના ત્યાં પથ્થરો મળેલા હતા, એ અહીંયા મ્યુઝિયમમાં મૂકેલા છે, બધા સાચવીને રાખેલા છે. ત્યાર પછી આપણે એક પ્રોજેક્ટર શો છે ત્યાં, એ તમને 10 મિનિટનો વિડીયો બતાવશે અને બધી હિસ્ટ્રી સમજાવશે. તો આવી રીતના મૂકેલું છે બધું, ને નીચે એનું લખાણ છે, જોઈ શકો છો. અને પ્રોજેક્ટર શો પણ તમે 10 મિનિટ જોઈ શકો છો. તો ઘણા લોકો ત્યાં જોતા હતા. અમે ત્યાંથી પછી આગળ ગયા. આ બધા હડપ્પનના પિલ્લોર છે. ત્યાર પછી તમે જોઈ શકો છો, આ પ્રોજેક્ટર રૂમ છે, લોકો ઘણા અહીંયા બેસીને જોઈ રહ્યા છે. ને ત્યાર પછી અમે જે
પ્રોપર જે જગ્યા છે વર્ષો જૂની એ અમે જોવા ગયા. તો ત્યાં તમે જો વધારે ડિટેલમાં જવું હોય તો ત્યાં ગાઈડ હશે. પહેલાં આવું હતું તમે જોઈ શકો છો પ્રોપર ગામ, અને હવે અત્યારે આવી રીતના છે. તો તમે ગાઈડ પણ લઈ શકો છો. ગ્રુપમાં તમને ગાઈડ લઈ અને એ લોકો સમજાવશે બધું કે અહીંયા કેવી રીતના હતું. તો ફ્રેન્ડ્સ આવી રીતના અત્યારે ત્યાં થોડાક એવા પથ્થર અને થોડુંક એવું કોતરણી કામ અને આવી રીતના વર્ષો જૂની વસ્તુ આપણને અહીંયા જોવા મળે છે. તો આપણે ઘણા જ ભાગ્યશાળી છીએ કે આપણી પૂર્વજોની આ બધી વસ્તુ અહીંયા સાચવીને રાખેલી છે ને તમને આપણને અથવા આપણા બાળકોને આ વસ્તુ જોવા મળે. તો જોઈ શકો છો. અહીંયા પાણી સ્ટોર કરવા માટે આ એક મોટો કુંડ બનાવેલો છે, જેમાં લોકો પાણી સ્ટોર કરતા વરસાદનું, અને પછી આખું રસ માટે એ પાણીનો યુઝ થતો. અત્યારે એ પણ ત્યાં મોજૂદ છે. તો ફ્રેન્ડ્સ અમને ત્યાં ખૂબ જ મજા આવી જાણવાની, સમજવાની અને જોવાની. તો જો ત્યાં અમે કચ્છ ભુજ ફરવા જતા હો તો ધોળાવીરાનો જે હેવન રોડ છે એ તો ખૂબ જ એન્જોય કરવા જેવો છે. અને આ ધોળાવીરાની જે જગ્યા છે એ પણ ખૂબ જાણવાલાયક અને હિસ્ટ્રીમાં આપણા બાળકોને સમજાવવા માટે પણ ખૂબ જ ઉપયોગ થઈ શકે એવી છે. તો ફ્રેન્ડ્સ ઘણા બહેનો ઉપર અમારી સાથે આવ્યા હતા. ઘણા બહેનો જે થાકી ગયા એ અહીંયા નીચે રહ્યા હતા. તો હું તમને ઓવરઓલ લુક બતાવી દઉં. આવી રીતના છે. તો ફ્રેન્ડ્સ આવી રીતના દાદર પણ છે ઉપર જવા માટેના. તો ફરી અમે હવે ત્યાંથી નીકળી ગયા હતા અને હવે જઈ રહ્યા છીએ. તો એ તમારે જાણવું હોય તો નેક્સ્ટ વિડીયો તમારે જોવો પડશે. તો આપણે હવે આગળનો વિડીયો શેનો આવશે તો એની માટે તમારે મારો નેક્સ્ટ વિડીયો જોવો પડશે. ત્યાં સુધી આવજો. બાય બાય.